અળદિયા બનાવવા માટેની આ રેસીપી હું તમારી બધાની સાથે શેર કરું છું। તો તેના માટે મેં આ અડદની દાળનો લોટ લીધેલો છે। આ અડદની દાળનો જે તૈયાર લોટ છે તેનો મેં ઉપયોગ કર્યો છે। આપણે આ રીતે અડદની દાળ લઈ અને તેને તડકે સૂકવી અને દળીને આ રીતે કરકરો લોટ અળદિયા માટેનો આપણે તૈયાર કરી શકીએ છીએ। તો જુઓ, આ મીડિયમ ઝીણો પણ નહીં અને જાડો પણ નહીં, એ રીતનો મેં આ અડદની દાળનો લોટ લીધેલો છે। આ 1.5 કિલો જેટલો લોટ છે અને તેમાં આ ઘરે જ બનાવેલું તાજું ઘીનો આપણે ઉપયોગ કરવાનો છે। આ ઘરે બનાવેલું તાજું ઘી છે અને આ ખાંડ જે ઘરે જ દળેલી છે અને આ ડ્રાયફ્રૂટ આપણી ઈચ્છા મુજબ આપણે તેમાં નાખી શકીએ છીએ। તો આ બધો અળદિયાનો સામાન માર્કેટમાં જાવંત્રી અને ચારોળી અને બધો જ મસાલો આમાં મિક્સ આવે છે। તો તેને અલગ અલગ લઈ અને ખાંડવા કરતાં હું આ તૈયાર મસાલાનો પેકેટનો ઉપયોગ કરું છું। હવે આ લોટને ભીનો થાય તેટલું તેમાં ઘી નાખી અને તેને શેકવાનું ચાલુ કરવાનું। જેમ જેમ શેકાતો જશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે અને તે ઢીલું પડવા માંડશે। તો આ રીતે એક ધારું ચમચાથી હલાવ્યા કરવાનું, તળિયે બેસી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે શેકવાનું। જુઓ, હવે જેમ જરૂર મુજબ પાછું ઘી પણ નાખી શકાય અને 10થી 15 મિનિટ સુધી આ શેકાયા બાદ આનો કલર આ રીતે ચેન્જ થઈ ગયો છે અને તે બ્રાઉન કલરનું બની ગયું છે। આ મિશ્રણને આમ એક ધારું ચમચાથી હલાવ્યા કરવાનું અને શેક્યા કરવાનું। તો જુઓ, એકદમ સરસ કણીદાર અળદિયાનું આ બેટર તૈયાર થઈ ગયું છે અને જુઓ, કલર પણ સરસ બ્રાઉન કલર આવી ગયો છે। આને વધારે લાલ જેવું જ શેકવાનું। જો કાચો રહે અને તે ખાઈએ તો પછી પેટમાં દુખે, કાચા અળદિયા કહેવાય કે ખાવાથી પેટમાં દુખે, તો એવું નહીં કરવાનું। અને આ રીતે લાલચોળ અળદિયા શેકવાના અને આ તૈયાર મસાલાનો અને ખાંડ દળેલી અને ડ્રાયફ્રૂટ તો આપણે આપણી ઈચ્છા મુજબ નાખી શકીએ છીએ। તો જુઓ, આ શેકાયા બાદ તેને 10 મિનિટ સુધી એમને એમ રહેવા દેવાનું અને સહેજ ઠંડુ પડે પછી આ રીતે તેમાં આ દળેલી ખાંડ અને ડ્રાયફ્રૂટ બધું મિક્સ કરી લેવાનું। ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, પિસ્તા આપણે જે પણ ઈચ્છા મુજબ નાખી શકીએ છીએ। અને પછી આ જે મસાલો મેં પેકેટ ખોલી અને તે આમાં એડ કરી દીધેલો છે, તે મસાલાની સુગંધથી ચારે બાજુ સરસ સુગંધ આવે છે। અને કહેવાય છે ને કે અળદિયા બનાવીએ ત્યારે આપણા ઘરમાં ઓછી સુગંધ આવે પણ આજુબાજુવાળાને તરત જ ખબર પડી જાય કે કોઈકના ઘરે અળદિયા બને છે। તો હવે અળદિયા બની ગયા છે મેં અને તે આ રીતે વાળી અને બંને થાળી મારી ભરાઈ ગઈ છે। તો જુઓ, કેવા સરસ લાગે છે અળદિયા। દ્વારકાધીશને પણ અળદિયા ધરાવી દઈએ અને અળદિયા બનાવવાનું હું મારા બાપુજી પાસેથી શીખી છું। આજે બાપુજી આ દુનિયામાં નથી, તો જ્યારે જ્યારે શિયાળો આવે અને અળદિયા બનાવીએ તો હું તેમને જરૂર યાદ કરું છું। બાપુજી ખૂબ યાદ આવે છે। તો અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આવજો। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। બાપુજી, આજે તમે આ દુનિયામાં નથી તો તમને ખૂબ યાદ કરીએ છીએ।